તમામ શિક્ષક મિત્રોને આઈડિયલ પરિવાર તરફથી નમસ્કાર. આ વર્ષે NEP 2020 સાથે આપણે બધાએ આપણા ટીચિંગને એક નવી દિશા આપવાની છે. તે પ્રમાણે આઈડિયલે પણ એનું ક્લાસરૂમ સોફ્ટવેરને અપડેટ કર્યું છે. તો આ વિડીયો દ્વારા જાણીશું કે આ ક્લાસરૂમ સોફ્ટવેર હવે આપની સમક્ષ કયા કયા નવા ફીચર્સ ફેસિલિટીઝ લઈને આવી રહ્યું છે અને તેનાથી આપણને શું લાભ થશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ હોમ પેજ. તો હોમ પેજ પર આપણી સમક્ષ ઇન્ફોર્મેશન છે કે આ સોફ્ટવેરમાં નવા કયા ફીચર્સ છે, એની સાથે આઈડિયલ તરફથી બીજા કયા પ્રકારના ડિજિટલ સોલ્યુશન્સ અવેલેબલ છે અને કયા નવા પુસ્તકો આવી રહ્યા છે. ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી માધ્યમ, તમે કોઈ પણ માધ્યમમાં ભણાવતા હશો, ફીચર્સ બધા સિમિલર છે. ચાલો આપણે જોઈએ કે ગુજરાતી માધ્યમમાં આપણી સામે અહીંયા છે નર્સરીથી ધોરણ 10 સુધીનું ધોરણનું લિસ્ટ. હવે દરેક ધોરણ પર આપણે ક્લિક કરીએ એટલે એના સબ્જેક્ટ દેખાશે. અહીંયા મેં ધોરણ 10 અને તેના તમામ સબ્જેક્ટ દેખાઈ રહ્યા છે. હવે આપણે જોઈએ છે કે વિજ્ઞાન. તો શિક્ષક મિત્રો, અહીંયા આપની સમક્ષ છે ધોરણ 10નો વિજ્ઞાનનો વિષય. હવે જ્યારે કોઈ પણ સબ્જેક્ટ આપણે ભણાવવાનો હોય ત્યારે આપણે વિદ્યાર્થીને માહિતી આપતા હોઈએ છીએ કે એમાં ચેપ્ટર કેટલા છે, એ ચેપ્ટર ક્યારે ભણીશું, એટલે એના માટે એક પ્લાનર જે બનાવીએ છીએ. તો એ પ્લાનર પણ આમાં અવેલેબલ છે કે જે વિદ્યાર્થીને આપણે સમજાવી શકીશું કે ભાઈ જૂન મહિનામાં આ 2 પ્રકરણ અને એના અંદાજિત આટલા જે પીરિયડ કે તાસ થઈ શકે છે. આ રીતની માહિતીથી એક વિદ્યાર્થી પ્લાનિંગ કરતાં પણ શીખે છે અને એક પ્લાનિંગની હેબિટ પડે છે. એની સાથે સેમ્પલ ટેસ્ટ અને સેમ્પલ પેપર સ્ટાઇલ, એટલે કે એને આપણે માહિતી આપીએ છીએ કે તમારે જે તૈયારી કરવાની છે એનું રિફ્લેક્શન આપવાનું છે, એટલે કે ટેસ્ટ, એના માટેની સેમ્પલ પેપર સ્ટાઇલ આવી હશે કે જેમાં હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા જવાબી પ્રશ્નો, જે પણ પરીક્ષાનું માળખું હશે એના વિશેનું વિદ્યાર્થી સાથે આપણે ડિસ્કશન કરી શકીએ છીએ. તો આ સબ્જેક્ટ વાઇઝ રિસોર્સિસ જેવા કે પ્લાનર, સેમ્પલ પેપર સ્ટાઇલ, તે ઉપરાંત સેમ્પલ ટેસ્ટ પેપર કે એક્ઝામની આગળ આપણે સેમ્પલ ટેસ્ટ પેપર પર અહીંયા ક્લિક કરીએ તો આપણે એવું પણ ડિસ્કસ કરી શકીએ કે ભાઈ આવા પ્રકારનું પેપર તમને પરીક્ષામાં આ પદ્ધતિ મુજબનું પેપર પૂછાઈ શકે છે. જેમ કે અહીંયા બોર્ડનું નમૂનારૂપ પ્રશ્નપત્ર આપેલું છે. એ જ રીતે જવાબ કેવી રીતે લખવા એની માહિતીવાળું પણ આપણે અહીંયા સોફ્ટ કોપી આપીશું, જેનાથી આપણે એનું પણ ડિસ્કશન કરી શકીએ છીએ. તો આ તમામ રિસોર્સિસ તમારા કાર્યને ખૂબ જ સરળ બનાવે છે અને ઝડપી બનાવે છે. તેની સાથે આપણી પાસે છે દરેક ચેપ્ટર. હવે આપણે જઈએ છીએ ચેપ્ટર પર. આ સાથે હવે જોઈએ ચેપ્ટર વાઇઝ લર્નિંગ કેવી રીતે ઇફેક્ટિવ બને છે. તો અહીંયા આપણે ચેપ્ટર ઉપર ક્લિક કરીએ તો આપણને દેખાશે ચેપ્ટર વાઇઝ રિસોર્સિસ. તો કોઈ પણ ચેપ્ટર ભણાવવાનું હોય ત્યારે આપણને જોઈએ છે કે ચેપ્ટરને ભણાવવા માટે સપોર્ટિંગ વિડીયો, જે અત્યાર સુધીના લર્નિંગ સોફ્ટવેરમાં આપણે ઉપયોગ કરતા હતા, પણ એની સાથે આપણે અહીંયા આગળ આપીશું બોર્ડ વર્ક. કારણ કે કોઈ પણ ટોપિકને ભણાવતા પહેલાં લર્નિંગથી આપણે એની વિડીયો બેઝડ માહિતી આપીશું, જેનાથી કોન્સેપ્ટને સમજવો ખૂબ જ સરળ થાય. જૈવિક પ્રક્રિયાઓ કહે છે. આ પ્રક્રિયાઓને નુકસાન થતું કે અટકતી રોકવી જરૂરી છે. તેમના માટે ઉર્જા જરૂરી છે. અને એની સાથે અહીંયા મળશે રેડીમેડ બોર્ડ વર્ક, જેનાથી દરેક શિક્ષક પોતાની આગવી પદ્ધતિથી એ ટોપિકને સમજાઈ શકે. આ ટોપિક શીખવ્યા બાદ આપણે જે કે વર્કબુક, તો આઈડિયલની જે પણ વર્કબુક આપણે ઉપયોગ કરતા હોય તે વર્કબુકની સોફ્ટ કોપી આપણને મળી જશે. કારણ કે ઘણી શાળાની અમુક વખતે ડિમાન્ડ હોય છે કે જો આ પ્રકારની મોટી બુક હોય તો ખૂબ જ ઇઝી પડે શિક્ષકે ક્લાસરૂમમાં ડેમોન્સ્ટ્રેટિવ ટીચિંગ કરવાનું. તો આ બંને પ્રકારની વર્કબુક આપણે અહીંયા આપી દીધી છે, જેનાથી શિક્ષક એનું સારી રીતે ઉપયોગ કરી શકે અને વિદ્યાર્થીને બતાવી શકે કે આ વર્કબુક ભરવી કેવી રીતે, રાઈટ. તો અગેન આ શિક્ષકના વર્કને સ્માર્ટ બનાવે છે. એની સાથે ચેપ્ટરના એડિશનલ રિસોર્સિસ, એટલે કે કોઈ પણ ચેપ્ટરમાં આપણે વધારાના ક્વેશ્ચન આન્સર, હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ પ્રમાણેના ક્વેશ્ચન આન્સર, NEP પ્રમાણે કોઈ પ્રોજેક્ટ, કોઈ પ્રવૃત્તિ કે જે પણ એવા ઉપયોગી રિસોર્સિસ લાગશે તે આઈડિયલની કન્ટેન્ટ ટીમ દ્વારા અહીંયા એડ કરવામાં આવશે અને જેનો ઉપયોગ તમામ ટીચર્સ કરી શકશે. આ ઉપરાંત
દરેક ચેપ્ટર પત્યા બાદ એનું રિવિઝન કરાવવું હોય તો એનું ટેસ્ટ પેપર પણ અહીંયા આપેલ છે. તો આ ટેસ્ટ પેપરથી આપણે એનું રિટન ટેસ્ટ પણ લઈ શકીએ છીએ અને ઓરલ ટેસ્ટ પણ લઈ શકીએ છીએ. તો આ પ્રકારના રિસોર્સિસથી જે ટીચિંગ છે એ ખૂબ જ ઇફેક્ટિવ બને છે, એની સાથે સાથે ટાઈમ સેવિંગ બને છે. તેથી શિક્ષકનો જે સમય છે એ ઘણી વખત ટીચિંગ કરતાં એડમિન લેવલનું વર્ક અરેન્જ કરવામાં વધારે જતો હોય છે. તો અહીંયા આ બધું રેડીમેડ આપી દીધું છે, જેમ કે બોર્ડ વર્કમાં પણ સમય બચી ગયો, પ્લાનરમાં, બીજું સમજાવવામાં, વર્કબુક કેવી રીતે ભરવી એ સમજાવવામાં, પેપર્સની માહિતી આપવામાં, એટલે ઘણો સમય બચે. તો આવો આપ સૌ આ સોફ્ટવેરને સંપૂર્ણપણે ક્લાસરૂમમાં અપનાવો અને એનઈપી પ્રમાણેના શિક્ષણને જે દિશા આપણે આપવાની છે તેમાં આપણે સાથે મળીને આપણે સૌ આગળ વધીએ.